તો પોલીસ ભાડે આપીને પૈસા કમાય, પાણી વેચીને પૈસા કમાય, દારૂ વેચીને પૈસા કમાય અને વધે તો લોન લઈ લે. એ રૂપિયાથી આપણો વિકાસ કરવાનો. આપણું પાણી વેચીને આપણો વિકાસ, આપણા ડેમમાં ભરેલું પાણી વેચે એ પૈસાથી તમારો વિકાસ. એનો અર્થ એવો છે કે તમારા ઘરે આવીને તમારી ભેંસ વેચી નાખું હું, પછી એમ કહું લ્યો આ 2000 મારા તરફથી વાપરો. આવું હાલે થાય. બરાબર. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિસાવદરના ખેડૂતો છે કે આજે વિધાનસભા સુધી પહોંચ્યા છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાના વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું, કારણ કે વિસાવદરના ખેડૂતોએ ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું તે મુજબ કે મને આ વિધાનસભામાં આવવા માટે મનાઈ હતી, પણ તમે મને જ્યારે મતદાન આપી ને અહીંયા સુધી પહોંચાડ્યો છે તો આજ મારી પણ ફરજ આવે કે હું વિસાવદરના ખેડૂતોને, વિસાવદરની જનતાને વિધાનસભા બતાવું. મિત્રો, વિસાવદરના ખેડૂતો, વિસાવદરની જનતા આજે ગાંધીનગર પહોંચી છે અને ત્યાં વિધાનસભા માટે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ જગ્યાએ મુખ્યમંત્રી બેસે છે, આ જગ્યાએ આઈપીએસ બેસે છે, આ જગ્યાએ ધારાસભ્યો બેસે છે, આ જગ્યાએથી નિર્ણયો લેવાય છે અને આ જગ્યાએથી ઇમ્પ્લિમેન્ટ થાય છે. શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત હોય અને તમે પણ વિધાનસભામાં જવા માંગતા હોય તો આ વિડીયોમાં ચોક્કસ તેમને કોમેન્ટ કરીને જણાવજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. જેના નામનું બટન દબાવો એનો અહીંયા લાલ પટ્ટા ઉપર હાલો. તમે ન દબાવો ગેટે જ ન કરવા. હાલો હાલો એમ. એટલે તમારા કારણે, તમારા આશીર્વાદના કારણે, તમારા પ્રેમના કારણે જે કાંઈ છે એ બધી વ્યવસ્થાઓ છે. મારી જેવો નાનો માણસ અહીંથી મને દવડી લઈ ગયા. પછી તમે બટન દબાવ્યું કે વળી પાછું આ પટ્ટો પાછું આની ઉપર હાલ ગેઠે નહીં. એટલે મારી લાગણી એવી છે અને પાસમાં આપણે પહેલા બેસશું તો સામાન્ય રીતે એવું હોય છે કે લાઈન જાજી હોય તો ઓછું બેહવા મળે, ઓછી હોય બધું બેહવા મળે. કે બારે બીજા વાટે ઊભા હોય. આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે, ખાસ કરીને શાળાના બાળકો વધારે આવે, પ્રવાસમાં લઈ આવે જોવા માટે. બીજા તો આમ ધારાસભ્યો પોતાના મલકને આ બતાવે નહીં, નકર મલક તૈયાર થાય કે આવતું નહીં હું ધારાસભ્ય. એટલે જનરલી સામાન્ય રીતે ધારાસભ્ય આવું બધું બતાવે નહીં વિસ્તારના આગેવાનો. હું કામ ભાળી જાય વેન કરે. ખોટી વાત છે મારી? બરાબર. એટલે મારે તો એવું કઈ મનમાં છે નહીં. મારે તો બધા અહીં વૈયા જ આવો, આખું વિસાવદર ગાંધીનગર લે રહેવા જ વૈયા હું. ભલે વેન કરે, હવનો હક છે કે અહીં હું વ્યવસ્થા છે. ધારાસભ્યોને મકાન આપેલા છે એ મારે તમને બતાવવા છે. પણ આજે વેતરણ થોડીક વિખાઈ ગઈ છે એટલે દરગુજર કરજો બધા. કેમ કે મને ખબર નહોતી કે આ બધું રાતે બધું નક્કી થઈને રાતે ગોઠવાનું, નકર આવું હોય નહીં. રોજ પાકા પાયે જ કાર્યક્રમ આવતો હોય. એટલે સેજ વેતરણ આગી પાછી થઈ ગઈ છે એટલે તમે એને દરગુજર કરજો. અંદર અત્યારે રાજ્યપાલ બેઠા છે, ત્યાં સુધીમાં અહીંયા 12 સ્ટોલ ઉપર આપણે જેને જે જોવું હોય એ જોઈ શકશે. અને 1:30 વાગે સત્ર ચાલુ થાય, 12:30 થયા, 1 કલાક બાકી છે. ત્યાં સુધીમાં આપણે અહીં થોડાક સ્ટોલ લાગ્યા એ જોઈએ, આપણા બધાનો ફોટો પાડીએ અને આપણે જે ગીરના ગામડા છે, શોભા વડલા અને માણંદિયા દુધાળા, એના જે આગેવાન છે એને હું અત્યારે તે લઈ જાઉં. વન મંત્રીને એક વખત પૂછી લો, એ સમય હમણાં આપશે તો આપણે ત્યાં જે વન વિભાગનો જે પ્રશ્ન છે પેલો અનામત જંગલ જમીન, તો એટલા આગેવાનો પૂરતા આપણે અત્યારથી અંદર વૈયા જઈ મંત્રીશ્રીનો સમય લઈ. જો એ હા પાડે તો, ના પાડે તો તમે જ્યારે જોઈને નીચે આવશો ત્યારે પાછું હું નીચે આવી જાય અને એમાંથી જે ગામનો પ્રશ્ન છે એટલા પૂરતા જ આપણે મંત્રી પાસે મળવા જઈશું. અને બાકીના મિત્રો અહીં ફરશો. આ સચિવાલય છે, આ મોટું બિલ્ડિંગ, આ સચિવાલય અને સામે મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે. આ સફેદ પાટિયા માર્યા ને ત્યાં મુખ્યમંત્રી બેસે, દેખાય જ નથી બેઠા બેઠા. આ સફેદ પાટિયું દેખાય એ મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે. એમાં એ બિલ્ડિંગમાં બધા મંત્રીઓ બેસે, આ બિલ્ડિંગમાં મંત્રીઓ બેસે, આમાં સચિવો બેસે. આ વિધાનસભા છે. વિધાનસભા એટલે એવું કે આખી સરકાર કેમ કામ કરશે, શું કામ કરશે, ક્યારે કામ કરશે, નહીં કરે તો એ બધો નિર્ણય અહીંથી થાય. આ બિલ્ડિંગમાં નિર્ણય થઈ ગયા પછી એનો અમલ આ બંને બિલ્ડિંગમાં બેઠેલા સાહેબો અમલ કરવાનો છે. એને કઈ નક્કી નથી કરવાનું, નક્કી અહીંથી થાય. તમે પાસે રાખો, વાંધો એક જ જગ્યાએ રાખો. આપણે છોકરાને ટ્રાન્સફર કરવાની, ઓલું ક્યાં ભણે છે પરીક્ષામાં વારો આવે ને યોજનામાંથી, એટલે એને અમરેલી લેવો નજીક થઈ જાય. પેલા એક સામૂહિક સામૂહિક ના બરાબર છે. એ પાણી એટલે
આ સચિવાલયની અંદર દરેક વિભાગના મોટા મોટા સચિવો બેસે. કૃષિનો સચિવ, સહકારના, પશુપાલનના, આરોગ્યના, આના, શિક્ષણના, રોડ રસ્તા, બધા જ પ્રકારના સચિવો હોય. પછી એમાં નાયબ સચિવ ને ઉપસચિવ ને મદદની સચિવ ને અધિક સચિવ ને મુખ્ય સચિવ ને અગ્ર સચિવ એવા એ સચિવોમાં 2 ખટારા ભરાયેલા છે. કામકાજ તો ભગવાન ભરોસે જ છે, પણ સંખ્યા જાજી. હવે તમને એક બીજી મહત્વની માહિતી આપું. 2 મિનિટ આખું છે ને? બધા કીધું નહીં? સરકારે હમણાં બજેટ બહાર પાડ્યું, એટલે આપણને કેટલા આંકડાનું બજેટ આવ્યું ખબર છે? કોઈ બોલ્યા હતા મંત્રી સરકારના માણસો? 4 લાખ કરોડ. 4 લાખ કરોડ એટલે આટલા રૂપિયાનું બજેટ આવ્યું. બજેટ એટલે સરકાર કમાશે કેટલું ને વાપરશે કેટલું એનો આંકડો. સરકાર એમ કહે છે કે 4 લાખ કમાશું 4 લાખ વાપરશું, એવું બજેટ આવ્યું. એ દેશી માણસને આટલું જ સમજાય. પછી મેં ચોપડી વાંચી કે તમે કમાવશો ક્યાંથી, તો કયો વાપરશો ક્યાં? તેમ કીધું કે ભાઈ તળાવ ગાળશું, ડેમ બનાવશું, યુનિવર્સિટી રોડ બનાવશું ને ડોક્ટર લાવશું, ઓલું લાવશું. એ વાપરવાની વાત કરી. આવે ક્યાંથી માલ? એ ચોપડી મેં વાંચી ધારાસભ્ય તરીકે, તો ખબર પડી કે 1 લાખ કરોડની તો લોન લેશે 4 લાખ કરોડમાં. 4 લાખ કરોડમાંથી 1 લાખ કરોડની લોન છે. એટલે 100 રૂપિયાની અંદરથી માનો કે ના 400 રૂપિયા હોય 100 રૂપિયા લોન છે. 100 રૂપિયાનું પાણી વેચે છે ડેમમાં. ગુજરાતના તમામ મોટા ડેમમાંથી સરકાર પાણી ઉદ્યોગપતિઓને વેચી નાખે છે. સિંચાઈમાં નથી આપતા, ઘર વપરાશમાં નથી આપતા. એ લેખિતમાં આપ્યું છે મને, કાગળ છે મારી પાસે, કે ઉકાઈ ડેમ છે એમાંથી 40 લાખ રૂપિયાનું પાણી સિંચાઈ માટે વેચ્યું, 150 કરોડનું પાણી ઉદ્યોગ માટે વેચ્યું. ડેમ પબ્લિકના પૈસામાં બને, એમાં પાણી કુદરત મોકલે અને વેચી નાખે ઉદ્યોગપતિઓ, કંપનીઓમાં. આખા ગુજરાતના તમામ ડેમમાંથી સરકાર પાણી વેચી નાખે છે અબજો રૂપિયાનું. સરકાર 800 કરોડ રૂપિયા દારૂમાંથી કમાય છે ગુજરાતમાં, અને 700 કરોડ રૂપિયા પોલીસ ભાડે આપીને કમાય છે. તો પોલીસ ભાડે આપીને પૈસા કમાય, પાણી વેચીને પૈસા કમાય, દારૂ વેચીને પૈસા કમાય, અને વધે તો લોન લઈ લે. એ રૂપિયાથી આપણો વિકાસ કરવાનો. આપણું પાણી વેચીને આપણો વિકાસ. આપણા ડેમમાં ભરેલું પાણી વેચે એ પૈસાથી તમારો વિકાસ. એનો અર્થ એવો છે કે તમારા ઘરે આવીને તમારી ભેંસ વેચી નાખું હું, પછી એમ કહું લ્યો આ 2000 મારા તરફથી વાપરો. આવું હાલે થાય, બરાબર છે. અને આ કોઈ જાણી ન જાય, એટલે બધા અહીંયા બધું પડદા રાખ્યા છે. બાજુ કોઈને આવવા નથી દેવા. તમે મને મોકલ્યો હું તમને લઈ આવો જાણો હાલે એમ. બધું હાવ કોઈમાં એમ જ હાલે. અને બીજા એક સારા સમાચાર એ છે કે આજે દિલ્હીની અદાલતમાં એક ચુકાદો આવ્યો. અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર એક ખોટી FIR કરી હતી કે દિલ્હીમાં દારૂ કૌભાંડ થયું, અને મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી 2 વર્ષ જેલમાં રહ્યા. અરવિંદ કેજરીવાલ ચાલુ મુખ્યમંત્રી 6 મહિના જેલમાં રહ્યા. અને આખા દેશમાં ભાજપવાળાએ હોબાળો મચાવ્યો કે આ લોકોએ કૌભાંડ કર્યું. આજે દિલ્હીની અદાલતે કેજરીવાલ સાહેબ, મનીષ સિસોદિયા બેયને નિર્દોષ જાહેર કર્યા. અને એટલું જ નહીં, CBI ને ઝાટકી નાખ્યા છે કે હું ધંધી ના કરો, તમારી પાસે 1 પૈસાનો પુરાવો નથી ને હાલી નીકળ્યા કેસ કરવા. આકરા શબ્દોમાં CBI ની ઝાટકણી કરી છે કે શેના આવા ખોટા કેસ કરો છો. એટલે આજે એ બહુ ઐતિહાસિક દિવસ છે. હવે આપણે ધીમે ધીમે આ પ્રાકૃતિક ખેતી તરફ જોઈએ. અને મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાની વાત તમને કેવી લાગી છે? વિસાવદરની જનતાની જેમ જ તમે પણ વિધાનસભામાં જવા માંગો છો કે નહીં, તેના માટે આ વિડીયોના ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હાલ બસ આટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. હાલ અમને રજા આપશો. ધન્યવાદ.